પ્રશ્ન નંબર 7 નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. તો એમાં પહેલું છે 5/10. તો 5/10 એટલે છેદમાં એક જ જીરો છે. તો એક સંખ્યા એની આગળ પોઈન્ટ અને જીરો. 3+7/10 તો શું આવશે? 3.7. 200+60+5+1/10 તો શું આવે? 200+60 તો 260 +5 તો 265. 265.1. હવે શું કરીશું? 4 ને 2/10 તો 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40. 40+2 અથવા તો કેવી રીતે લખી શકાય? 40+2 ના લખવા હોય તો એની જગ્યાએ આપણે 4.2 પણ લખી શકીએ. કેવી રીતે? 10 ચોક 40 ને 2 42. આ થયા 42/10 તો માટે શું લખાય? 4.2. 5/2 ભાગાકાર કરવો પડે. 5/2 તો 5/2. 2નો ઘડિયો 5થી ના વધે ત્યાં સુધી. 2 દુ 4. એક વધ્યો પોઈન્ટ. ઉપરથી ઉતારીશું ને 2 પંચા ને 10 તો 2.5 એટલે કે જવાબ આવશે 2.5. 3નો એવી રીતે જ કરીશું. 3 અને 3/5 તો આ બેનો ગુણાકાર કરવાનો. પહેલાં 5 તેરી 15. હવે 15 આવે એમાં 3 ઉમેરો. 3 પંચા 5 તેરી 15 ને 3 18. 18/5 તો હવે ભાગાકાર કરવો પડે 18/5નો. તો અહીંયા ભાગાકાર કરીશું આપણે. 18/5 બરાબર 5નો ઘડિયો 18થી ના વધે ત્યાં સુધી. 5 દુ 10 ને 5 તેરી 15. 3 ને 0 પોઈન્ટ 0. 5 6 5 6 30. 0 0 તો જવાબ શું આવે? 3.6. જવાબ આવ્યો 3.6. પ્રશ્ન નંબર 8 દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો. 1 સેમી લેવું. 1 સેમી બરાબર 10 મીમી થાય. 1 સેમી બરાબર 1 સેમી એ 10 મીમી થાય. માટે આપણે તો 3 મીમીનું શોધવાનું છે. તો શું આવશે? 3/10 બરાબર 0.3. બીજું 40 મીમી તો 40/10 બરાબર કેટલા સેમી આવશે? 4 સેમી. 126 મીમી તો શું આવે? 12.6 સેમી. કેવી રીતે આવ્યું? છેદમાં 10 આવે. બધાના છેદમાં 10 મીમી લખેલું હોય એટલે છેદમાં 10 મૂકી દેવાના. એટલે કેટલું જવાબ આવ્યો? 12.6 સેમી. 6 સેમી 2 મીમી તો શું આવે? 6 સેમી અને 2 મીમી તો 6.2. 362 મીમી તો 36.2. 92 મીમી તો 9.2. 8 સેમી 3 મીમી તો 8 સેમી અને 3 મીમી તો 8.3 સેમી. આ બધું પણ શું આવે? સેમી જ આવે. 30 સેમી ને 4 મીમી તો 30.4 સેમી. 102 મીમી તો 10.2 સેમી. નીચેની હવે પ્રશ્ન નંબર 9 નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યા રેખા પર દર્શાવવા માટે પહેલાં આપણે શું દોરવું પડશે? એક રેખા દોરવી પડશે. જે હું રેખા બનાવું છું તેની ઉપર હું આ મેં રેખા બનાવી. હવે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો અહીંયા 1 પછી 1 2 3 4 5 6 7 8 9 10
10 આવે ત્યાં 2 આવે, પાછું 10 લખવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા 3. હવે ફરી પાછા સંખ્યા રેખાને થોડી લાંબી કરવી જોશે, નહીં સમાય. 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 આવે ત્યાં 4. હવે પહેલું આપ્યું છે 0.3, તો આમાં 0.3 એટલે 0 થી 0.3, તો આ સાઈડે વધારવી પડશે, જે 1 2 3 4 5 6 7 8 9 ને 10. અહીંયા સુધી અહીંયા 0, તો 0.3, તો 0 થી 3 લીટા ગણવાના. 1 1 2 3, તો અહીંયા આવે 0.3. બીજી સંખ્યા હશે 3.8, તો આ 3 અને 0.8 એટલે 8 લીટા ગણવાના. 1 2 3 4 5 6 7 ને 8. ક્યાં આવશે? અહીંયાથી અહીંયા સુધી 3.8. બીજી સંખ્યા છે 5.6, જે લાંબી થશે એટલે દર્શાવવામાં બહુ મુશ્કેલ રહેશે. મારે આ નહીં બતાવી શકું, હું દોરાણી નહીં. હવે 2.2, તો 2.2, તો 1 અને 2, તો અહીંયાથી અહીંયા સુધી 2.5, તો 1 2 3 4 ને 5. તો કેટલું આવશે? આવશે બીજું 2.5. આ બતાવ્યું આપણે સંખ્યા રેખા ઉપર. પ્રશ્ન નંબર 10. આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ A B C D E કઈ દશાંશ સંખ્યા દર્શાવે છે? હવે શું કીધું છે? આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ A B C D E કઈ દશાંશ સંખ્યા દર્શાવે છે? તો આપણે લખીશું. પહેલું આશે 0 થી A, તો શું આવે? 0.1 અને 2. બીજું આ A હતો, હવે B અહીંયા 0 હતો, અહીંયા 1 આવશે. 1 તો આપેલો છે, તો 0 થી કેટલું આવે? 0 થી 1 2 3 4 5 6 7 8 અને 9, તો 0.9. હવે C આપ્યું છે, તો 1 થી કયું આવશે? 1 2 3 4 ને 5. C આવશે 1.5. સમજાય છે? મારે તો રેખા નાની થઈ હતી ઉપરનામાં, પણ તમારે મોટી કરવાની છે. મેં ભલે નાની કરી. 1.5. હવે Cમાં હવે આવ્યો D, તો D શું બતાવશે? Dની સંખ્યા કઈ આવશે? 2 થી D સુધી, તો 1 2 3 ને 4, તો 0.4. આ છે 1.5. હવે શું આવ્યું? છેલ્લું વધ્યું E, તો E ક્યાંથી આવશે? 2 થી એમાં લઈ જવાનું. 1 2 3 4 5 6 7 8 ને 9, તો શું આવે? 2.9. આ થયું કોષ્ટક. પછી વિનયની 11મો દાખલો. વિનયની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મીમી છે. સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? 10 મીમી એ 1 સેમી. 10 મીમી એ 1 સેમી થાય, માટે 9 સેમી ગુણ્યા 10 બરાબર 90. તો 90 મીમી બરાબર 90 + 5, તો 90 + 5, તો 95 મીમી.